We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. Hello everyone, welcome to the world of digital electronics. Our today's topic is classification of memory. આપણે સૌ જાણીએ જ છીએ કે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની અંદર મેમરી ખૂબ જ સિગ્નિફિકન્ટ રોલ પ્લે કરે છે. કોઈપણ ડેટાને ટેમ્પરરી અથવા તો પરમેનન્ટ સ્ટોર કરવા માટે મેમરી ખૂબ જ અનિવાર્ય ભાગ ભજવે છે. તો ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ છે, માઇક્રો પ્રોસેસર, માઇક્રો કંટ્રોલર, એમ્બેડેડ સિસ્ટમ, આ બધાની અંદર મેમરીનું હોવું એક અનિવાર્ય રૂપ બની જાય છે. મેમરીને મુખ્યત્વે 2 પાર્ટની અંદર ડિવાઈડ કરવામાં આવે છે, પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી. તો પ્રાઇમરી મેમરી છે એને સિસ્ટમ મેમરી પણ કહેવામાં આવે છે, જ્યારે સેકન્ડરી મેમરી છે એને સ્ટોરેજ મેમરી તરીકે ઓળખવામાં આવે છે. જો પ્રાઇમરી મેમરીને આપણે બ્રીફલી સમજીએ તો રેમ અને રોમ, આ 2 મેમરી છે એને પ્રાઇમરી મેમરી કહેવામાં આવે છે, જ્યારે સેકન્ડરી મેમરી તરીકે હાર્ડ ડ્રાઈવ છે, સીડી ડ્રાઈવ છે, હાર્ડ ડિસ્ક ડ્રાઈવ છે, આ બધી મેમરી કે જે ફિઝિકલી લોકેટેડ હોય છે. કોઈ પણ સ્ટોરેજ ડિવાઇસની અંદર ફિઝિકલી રહેલી મેમરીને સોલિડ સ્ટેટ ડ્રાઈવ અથવા તો HDD તરીકે ઓળખવામાં આવે છે. સેકન્ડરી મેમરી છે એ કોઈ પણ નેટવર્કમાં અથવા તો કોમ્પ્યુટરમાં ડાયરેક્ટલી કનેક્ટ કરવામાં આવે છે અને તમે એની સાઇઝ ઉપરથી નક્કી કરી શકો છો કે કેટલા GB અથવા તો કેટલા મેગાબાઇટની એ સેકન્ડરી મેમરી છે. સ્પીડ અને જો આપણે સ્પીડની વાત કરીએ રીડ અને રાઇટ ઓપરેશનની, તો સેકન્ડરી મેમરીની કન્સિડરેબલી થોડીક પ્રાઇમરી મેમરી કરતાં ઓછી હોય છે, પણ બંનેનું પોતપોતાનું કંઈક સિગ્નિફિકન્સ રહેલું છે. તો હવે આપણો આજનો જે ફોકસ છે એ પ્રાઇમરી મેમરી પર રહેલું છે. તો આપણે હવે પ્રાઇમરી મેમરીના ટાઈપ, એના સબ ટાઈપ વિશે સમજવાનું સ્ટાર્ટ કરીએ. તો આપણે જે રીતે જાણીએ છીએ કે પ્રાઇમરી મેમરી છે એના મુખ્ય 2 ભાગ છે, રેમ અને રોમ. તો આપણે સૌપ્રથમ વાત કરીએ રેમ મેમરી વિશે. તો રેમ મેમરીનું પૂરું નામ છે રેન્ડમ એક્સેસ મેમરી. આ મેમરી એક પ્રકારની વોલેટાઇલ પ્રકારની મેમરી છે. તો આપણને મગજમાં એ સવાલ થાય કે વોલેટાઇલ મેમરી એટલે કે કઈ પ્રકારની મેમરી? વોલેટાઇલ મેમરી એટલે કે કંઈક એ પ્રકારની મેમરી છે કે જો પાવર સપ્લાય ફેલ થાય, એટલે કે તમે કોઈ તમારું વર્ક કરતા હોવ અને જો મેઇન સપ્લાય ફેલ થાય તો તેમાં રહેલો ડેટા છે એ ઓટોમેટિકલી ઇરેઝ થઈ જાય. આ પ્રકારની મેમરીને વોલેટાઇલ પ્રકારની મેમરી એવું કહેવામાં આવે છે. અને સાદી ભાષામાં કહીએ તો વેન વી ટર્ન ઓન ધ કોમ્પ્યુટર, the BIOS loads part of the OS and drives into the memory. This allows the CPU to work on the instruction quicker and speeds up the booting process. Once the OS has been booted, every program you run is loaded into the RAM first. એટલે કે કોઈ પણ પ્રોગ્રામ છે એનું સૌથી પહેલા જો લોડિંગ કોઈ પણ જગ્યાએ થાય તો એ રેમની અંદર થાય છે. એ વસ્તુ આપણે અહીં જોઈ શકીએ છીએ. હવે આપણે વાત કરીએ કે રેમ છે એને પણ 2 સબ પાર્ટની અંદર ડિવાઈડ કરી શકાય છે. તો રેમના 2 સબ પાર્ટની આપણે વાત કરીએ તો SRAM અને DRAM, આ એના મુખ્ય 2 સબ પાર્ટ છે. તો આપણે સૌપ્રથમ વાત કરીએ SRAM વિશે. SRAMનું પૂરું નામ છે સ્ટેટિક રેમ, એટલે કે સ્ટેટિક રેન્ડમ એક્સેસ મેમરી, કે એ પ્રકારની મેમરી which retains information as long as power is provided to SRAM. It does not have to be periodically refreshed. એટલે કે આમાં રિફ્રેશિંગ સર્કિટની આપણને જરૂર પડતી નથી. આ ઉપરાંત જો આપણે વાત કરીએ તો શા માટે એને સ્ટેટિક એવું કહેવામાં આવે છે? There is a particular reason behind this thing, because the data is held statically without any need of refreshing.
કોઈ પણ પ્રકારની રિફ્રેશિંગ સર્કિટની જરૂર નથી અને ડેટા છે એ સ્ટેટિસ્ટિકલી એની અંદર સ્ટોર થયેલો રહે છે. અપાર્ટ ફ્રોમ ધીસ ધ ઇન્ફોર્મેશન ઇન ધ મેમરી ઇઝ રિટેન ઇન ધ મેમરી એઝ લોંગ એઝ પાવર ઇઝ સપ્લાઇડ. એન્ડ one more thing about SRAM. SRAM gives quicker access to data and is more expensive than the next type of RAM which we are going to discuss later words, which is DRAM. તો હવે આપણે વાત કરીએ SRAM ની અંદર બીજી વાત કે તે ફ્લિપફ્લોપની મદદથી બનાવવામાં આવે છે તેને, અને પ્રમાણમાં તે જગ્યા વધારે રોકે છે. એટલે કે જો DRAMની કમ્પેરિઝનમાં વાત કરીએ તો SRAM છે એની સ્પેસ વધારે જોઈએ છે. આ ઉપરાંત સ્પેસ વધારે જોઈએ છે, ઉપરાંત પાવર કન્ઝપ્શન પણ એનો વધારે હોય છે. પરંતુ જો એડવાન્ટેજની આપણે વાત કરીએ તો મુખ્ય બે એડવાન્ટેજ છે એના, કે ઓપરેશન છે એ વધારે ક્વિકર હોય છે. આ ઉપરાંત એમાં રિફ્રેશિંગ સર્કિટની જરૂરિયાત પડતી નથી. તો આ વાત થઈ SRAM મેમરીની. ઘણીવાર એવું બને છે કે એનો જે એક્સેસ ટાઈમ હોય છે તો આપણને મગજમાં એ સવાલ થાય કે એક્સેસ ટાઈમ છે એ શું છે. તો લેટ મી ગીવ યુ એક્ઝામ્પલ એન્ડ ડેફિનેશન ઓફ એક્સેસ ટાઈમ. લાઈક વેન વી વોન્ટ ટુ લુક ફોર અ પીસ ઓફ ડેટા ઇન એની મેમરી, ઇટ ટેક્સ અ while for the information to be accessed from a memory to be return the status of its availability and the data. The time taken for such action is known as a access time. Sometimes the access time of SRAM is lesser than 10 nanoseconds. એટલે કે સપોઝ કે જો હું તમને એક્ઝામ્પલ આપું, તમે કોઈ પણ કમાન્ડ પરફોર્મ કરો છો અથવા તો કોઈ પણ ઓપરેશન એક્ઝિક્યુટ કરો છો, એનો રિસ્પોન્ડ કેટલી જલ્દી થાય છે, કેટલે જલ્દી એ એક્શનનો તમને રિસ્પોન્ડ કરે છે સિસ્ટમ, એ ટાઈમને એક્સેસ ટાઈમ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે જોઈ શકીએ છીએ કે ઇટ ઇઝ ક્વાઇટ ફેસિનેટિંગ. ક્યારેક 10 નેનોસેકન્ડ કરતાં પણ ઓછા ટાઈમની અંદર SRAM છે એટલું ફાસ્ટ રિસ્પોન્ડ કરી શકે છે. SRAMની જો એપ્લિકેશનની આપણે વાત કરીએ તો ડ્યુ ટુ હાઈ સ્પીડ ઓફ ઓપરેશન એ મેજોરિટી CDs, પ્રિન્ટર, રાઉટર, DVDs આ બધાની અંદર વધારે પ્રમાણમાં એને વાપરવામાં આવે છે. તો હવે આપણે નેક્સ્ટ ટાઈપની વાત કરીએ જે છે DRAM. DRAMને ડાયનેમિક RAM તરીકે ઓળખવામાં આવે છે. ડાયનેમિક નામ એટલા માટે એનું પડ્યું છે બીકોઝ ધ સિસ્ટમ નીડ્સ ટુ બી એક્ટિવેટેડ ફ્રિકવન્ટલી. સિસ્ટમને ફ્રિકવન્ટલી રિફ્રેશ કરવાની જરૂર પડતી હોય છે, એટલા માટે એને ડાયનેમિક મેમરી તરીકે ઓળખવામાં આવે છે. કેપેસિટર અને ટ્રાન્ઝિસ્ટરની મદદથી આ મેમરીને બનાવવામાં આવે છે. SRAMની કમ્પેરિઝનમાં પાવર કન્ઝપ્શન ઘણું ઓછું હોય છે અને જગ્યા પણ ઘણી બધી ઓછી રોકે છે. પરંતુ જો ડિસએડવાન્ટેજની વાત કરીએ તો તેના દ્વારા કરવામાં આવતા ઓપરેશન પ્રમાણમાં ધીમા હોય છે અને તેમાં કેપેસિટરની હાજરી હોવાને લીધે તેમાં પિરિયોડિક રિફ્રેશિંગ સર્કિટની જરૂરિયાત પડે છે. તો આ બંને વચ્ચેનો એક મહત્વનો ડિફરન્સ છે એવું આપણે કહી શકીએ કે SRAMમાં રિફ્રેશિંગ સર્કિટની જરૂરિયાત નથી પડતી, જ્યારે DRAMની અંદર રિફ્રેશિંગ સર્કિટની પિરિયોડિક રિફ્રેશિંગની જરૂરિયાત પડે છે, કારણ કે એની અંદર કેપેસિટરની હાજરી રહેલી છે, જ્યારે SRAM છે એ ફ્લિપફ્લોપની મદદથી બનાવવામાં આવેલું છે. હવે આપણે વાત કરીએ DRAMની એપ્લિકેશનની. મેજોરિટી DRAM છે એ મેઇન મેમરી તરીકે કોમ્પ્યુટર અને ગ્રાફિક્સ કાર્ડની અંદર વાપરવામાં આવે છે. આ ઉપરાંત વિડીયો ગેમના જે કન્સોલ હોય છે, કન્સોલ વિડીયો ગેમ્સ અને પોર્ટેબલ ડિવાઇસીસ, એની અંદર પણ મેમરી એલિમેન્ટ તરીકે DRAMને વાપરવામાં આવે છે. તો આ વાત થઈ પ્રાઇમરી મેમરીના ફર્સ્ટ ટાઈપની કે જે હતું RAM. હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ROM વિશે. જે રીતે આપણે વાત કરી કે RAM એક પ્રકારની વોલેટાઇલ મેમરી છે, એ રીતે ROM એક પ્રકારની નોન વોલેટાઇલ મેમરી છે અને એનું ફૂલ ફોર્મની વાત કરીએ તો એનું ફૂલ ફોર્મ છે રીડ ઓનલી મેમરી. નોન વોલેટાઇલ મેમરી એટલે કે એ પ્રકારની મેમરી કે જેની અંદર જો ચાલુ ઓપરેશન દરમિયાન પાવર સપ્લાય ફેલ થાય તો તેમાં રહેલો ડેટા નાબૂદ થવાને બદલે ઓટોમેટિકલી સ્ટોર થઈ જાય છે. એટલા માટે એના એ ફંક્શનને લીધે એ મેજોરિટી ફર્મવેર પર્પસની અંદર વાપરવામાં આવે છે. સો વી કેન સે ધેટ સિન્સ ઇટ ઇઝ નોન વોલેટાઇલ, ઇટ ડઝ નોટ રિક્વાયર કોન્સ્ટન્ટ પાવર સપ્લાય ટુ રિટેન ધ ડેટા સ્ટોર્ડ ઇન ઇટ. ROM ઇઝ રીડ ઓનલી એન્ડ કેન નોટ હેવ ડેટા અલ્ટર્ડ ઇઝીલી. માત્ર રીડ ઓનલી મેમરી છે, એટલે કે એની અંદર રહેલા ડેટાને ઇઝીલી આપણે અલ્ટર કરી શકતા નથી. તો હવે આપણે ROMના ટાઈપ વિશે વાત કરીએ તો મુખ્ય 3 ટાઈપ માનવામાં આવે છે: PROM, EPROM અને EEPROM. તો સૌપ્રથમ આપણે PROM વિશે વાત કરીએ.
પીરોમનું પૂરું નામ છે પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. It is a type of ROM that can be programmed only once after its manufacturing. એટલે કે એકવાર મેન્યુફેક્ચરિંગ થઈ ગયા બાદ માત્ર એકવાર એનું પ્રોગ્રામિંગ કરી શકાય છે. એકવાર ડેટા રાઇટ થયા બાદ તેમાં કોઈ પ્રકારનો ચેન્જીસ કરી શકાતો નથી. સો વી કેન સે ધેટ after the initial programming no other information can be altered and the information written on the PROM is permanent. This memory is also described as a FPROM. એને ફિલ્ડ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી પણ કહેવામાં આવે છે. ઓલ્સો ઇટ ઇઝ નોન એઝ એ OTP, વન ટાઈપ પ્રોગ્રામેબલ મેમરી. જે રીતે આપણે વાત કરીએ એ પ્રમાણે કે મેન્યુફેક્ચરિંગ જ્યારે કરવામાં આવે ત્યારે એકવાર ડેટા જે રાઇટ કરવામાં આવે છે ત્યારબાદ એમાં ચેન્જીસ નથી કરી શકાતા, માટે એને વન ટાઈમ પ્રોગ્રામેબલ મેમરી તરીકે પણ ઓળખવામાં આવે છે. એના પછીના ટાઈપની આપણે વાત કરીએ તો એના પછીનો ટાઈપ છે EPROM. EPROMનું પૂરું નામ છે ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. તો નામ પ્રમાણે આ મેમરી છે એની અંદર રહેલા ડેટાને ઇરેઝ કરી શકાય છે. આ પ્રકારની મેમરીમાં રહેલા ડેટાને જો નાબૂદ કરવો હોય અને ફરીથી તેને ઉપયોગમાં લેવો હોય તો આ મેમરીની ચીપ ઉપર અલ્ટ્રાવાયોલેટ લાઇટ્સ એટલે કે UV લાઇટ્સને ફેંકવામાં આવે છે અને જેની મદદથી આપણે એમાં રહેલા ડેટાને ઇરેઝ કરી શકીએ છીએ. સો વી કેન સે ધેટ ધીસ સિસ્ટમ યુઝિસ અ MOSFET એઝ ઇટ્સ મેઇન પ્રોગ્રામેબલ કમ્પોનન્ટ ઇન ધ સર્કિટરી. This MOSFET has a floating gate, which means the gate has not been connected yet. When the chip needs to be programmed, electrons are injected into this floating gate using high voltage, causing the flowing electrons to tunnel into the gate. એટલે કે MOSFET સર્કિટરીનો ઉપયોગ કરવામાં આવે છે અને ફ્લોટિંગ ગેટની મદદથી આ પ્રક્રિયાને એક્ઝિક્યુટ કરવામાં આવે છે એવું કહી શકાય છે. ત્યારબાદના છેલ્લા મેમરીના ટાઈપની જો આપણે વાત કરીએ તો લાસ્ટ મેમરીનો ટાઈપ છે EEPROM. જે રીતે EPROM છે એ ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી છે કે જેને આપણે ફરીથી યુઝ કરવી હોય તો તેમાં રહેલા ડેટાને ઇરેઝ કરી શકાતું હતું. તે જ પ્રમાણે EEPROMનું પૂરું નામ છે ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. એટલે કે આ મેમરીને પણ નામ પ્રમાણે ઇરેઝેબલ છે, એટલે કે આ મેમરીને પણ જો ફરીથી યુઝ કરવી હોય તો એને કરી શકાય છે. આ માટે અહીં ડેટાને ઇરેઝ કરવા માટે મેમરીમાંથી હાઈ ફ્રીક્વન્સીએ ઇલેક્ટ્રિક કરંટ પસાર કરવામાં આવે છે. તો એવું કહી શકીએ કે આ મેમરીની અંદર this type of ROM is not only programmed electronically but also erases to the information in the memory are done electronically. એટલે કે બંને ઓપરેશન છે ઇલેક્ટ્રોનિકલી આને પરફોર્મ કરવામાં આવે છે. તો આ વાત થઈ આપણી પ્રાઇમરી મેમરીની. પ્રાઇમરી મેમરીને જે રીતે આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરી શકીએ છીએ, રેમ અને રોમ. આગળ જતાં એના આપણે કમ્પેરિઝન્સ છે અથવા તો ડિફરન્સીસ છે એના વિશે પણ ચર્ચા કરશું. અને ખાસ મિત્રો યાદ રાખજો, કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનેન્ટ છે અથવા માઇક્રો પ્રોસેસર, માઇક્રો કંટ્રોલર છે એની અંદર મેમરી ખૂબ જ વાઇટલ અને ખૂબ જ સિગ્નિફિકન્ટ પાર્ટ પ્લે કરે છે. અને મેમરીની સ્પેસ કેટલી છે,